યા આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે હવે આપણે કાલના વિડીયોમાં જોયું હતું કે આપણે અડદની અંદર ફુવારા મૂક્યા હતા। હવે આજે આપણે સવારમાં તો ગઈકાલ રાતના જ આપણે વાડી આવી ગયા હતા। સવારના 5 વાગે લાઇટ આવી જાય એટલે મોટર ચાલુ કરી દીધી સવારે 5:15 વાગ્યાની। પછી આપણે એમાં 2 કલાક જવા દેવાનું હતું પાણી। કાલે 2 કલાક ગયું એટલે 2 કલાક જવા દઈને 7 વાગે આપણે પછી મોટર બંધ કરી દીધી। 7 વાગે મોટર બંધ કરી અને પછી જે આપણે આ ટૂંકા ભાગ છે આનું પર આ સોયાબીન એમાં આપણે પાછી મોટર ચાલુ કરી દીધી। 1 કલાક એક આપણે મોટર બંધ રાખવાની હતી, ખોટો આપણો પાવર જાય અગર તો આપણે અહીંથી પૂરું કનેક્શન નોખું કરી અને અહીંથી પાણી ચાલુ કરી દીધું। આ કલાક જાય તો જ્યાં પોતે ત્યાં સુધી જવા દઈ, પછી કલાક પછી અડી સુલતાન આવે પછી આપણે ફુવારા ફેરવી નાખીએ તો 9 વાગ્યા સુધી ફરી જાય તો વાંધો ન આવે। પછી આપણી પાસે 4 કલાક પાવર રહીએ એટલે પછી પાછું એમાં જવા દેવું આપણે અડદમાં। ત્યાં સુધી આપણે આ જ્યાં સુધી પોતે ત્યાં સુધી જવા દઈએ, પછી એટલે બાકી રહી જાય તો ત્યાં પાછું આપણે લાઈન લાંબી કરીને નાખી દેવું। તો અત્યારે ખોટો આપણો પાવર વેસ્ટ ન જાય એટલે અહીંથી આપણે ચાલુ કરી દીધું। આ રીતનું કરવાથી શું છે કે મિત્રો કે એ જમીનમાં આપણે ખાડા ન પડે અને પાણી એટલું 20-25 ફૂટ આમ સીધું પાણી હરખું હાલ્યું જાય। એટલે એક આપણી પાસે વેસ્ટ પાઇપ પડ્યો તો એમાં આપણે હોલ કરીને એવું કરી નાખ્યું। તો ચાલો મિત્રો આપણે આગળ થોડીક વારમાં ફુવારા ફેરવા જઈએ। હવે તો ચાલો મિત્રો હવે આપણે ફુવારા તો ફેરવી આવ્યા હતા। મોબાઈલ વાડીએ પડ્યો એટલે તમને બતાવ્યો નહીં, આપણે પહેલી ફેરી સવારમાં ફુવારા ફેરવી નાખ્યા અને હવે ચા પાણી નાસ્તો કરી લઈએ આપણે। ચાલો તમે નાસ્તા પાણી કરવા। નાસ્તામાં આપણે સાદું જોઈએ, ચા અને રોટલી। ચાલો તમે નાસ્તો ન કહ્યું કરીએ નાસ્તો, હું નાસ્તો કરી લઉં પછી આપણે જઈએ પછી ખેતરમાં પાછા કામ કરવા। તો ચાલો મિત્રો નાસ્તા પાણી કરી લીધા અને ફુવારા ચાલુ છે એટલે ત્યાં કાંઈ હવે આપણે કંઈ જરૂર નથી। હવે આપણે જે કામ કરવાનું છે તો આ પસાઈટે થોડીક તુવેર સોંપવાની છે, પછી આપણે તુવેરમાં નવીન કામ કરવાનું છે। એમાં તુવેરમાં આપણે હવે તુવેર ન સોંપીએ, એમાં કે ખાલા છે ને એમાં આપણે મકાઈ વાવવાની છે। કોકો ખાલા છે ને મોટું ખાલું હોય ને એમાં આપણે પોપકોર્નની મકાઈ છે એ વાવી દઈએ। એમાં આપણે દર વર્ષે વાવીએ ખોરા પણ છે ને અલગ ક્યારો કરીએ ને આપણે શિયાળામાં દિવાળી પછી તો એમાં પછી હુડા બહુ લાગે એટલે એમાં કંઈ થવા ન દઈએ। ને આ વખતે આપણે વિચાર્યું કે આ તુવેરમાં કોકો ખાલા છે ને તો એ ફૂલ પાણી પાકી જાય અત્યારે વાવી દઈએ ને તાજી તુવેર ઊભી હોય ને તાઈનું કમ્પ્લીટ થઈ જાય ને તુવેરની અંદર પછી એમાં હુડાને બહુ દેખાય નહીં તો આપણી મકાઈ થઈ જાય। પોપકોર્નની મકાઈ આપણી પાસે બિયારણ છે મસ્ત, અમારીની દાણી થાય 1 નંબરની। તો એનો હવે આપણે તુવેરની અંદર જઈને વાવેતર કરીએ। એના માટે આપણી આખી ફેમિલી તૈયાર થઈને ભાગી છે। હવે મિત્રો આપણે આમાં મકાઈ સોંપવાનું કામ ચાલુ છે। ભેગા અહીંયા બાજુમાં ફુવારા હાલે, ઉપરથી તડકો ચાલુ છે, ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે। કાલ કરતાં આજે વાદળાનું પ્રમાણ થોડુંક વધારે છે। આપણે આમાં મકાઈ સોંપવાનું કામ ચાલુ છે।
વરસાદનો રેડોય પણ ચાલુ છે. તો ચાલો આપણું કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ. મિત્રો આજે આપણે આ બીજી ફેરી ફુવારા ફરી ગયા. આખી આ લાઈન થઈ ગઈ કમ્પ્લીટ. સવારમાં 5:15 થઈ ગયા ચાલુ. આ કાલે હજી એક ફેરી ફેરવવા જોઈએ એટલે કાલે એટલો ભાગ પૂરો. પછી બધાય ફુવારા અને ભૂંગરા અહીંથી લઈ અને સેટ નીચેના ભાગમાં લઈ જવાના થાય. એ પછી રવિવારના ચાલુ થાય. તો આજનું આ કામ આપણું અહીંયા પૂરું થઈ ગયું. તો ચાલો મિત્રો, આજનું આપણું કામ હજી હતું એ ફાઇનલ પૂરું થઈ ગયું. તે ફુવારા ફેરવવાના હતા. પછી જે કાલે આપણે યુરિયા નાખતા હતી, અમુક આયરોમાં યુરિયા નાખવાનું બાકી હતું, તો યુરિયા નાખી દીધું અને બધું કમ્પ્લીટ કરીને અત્યારે આપણે ઘરે વયા જઈ. રાતના પાછા વ્યારું પાણી કરીને આવી જાય. સવારે 5:15 વાગે લાઇટ આવશે. 5:15 વાગે લાઇટ ચાલુ કરે, મોટર ચાલુ થઈ જાય એટલે આપણે 4 કલાક જવા દેવાનું છે. પછી 4 કલાક પછી બંધ કરીને પાછું ફેરવી નાખવાના છે. આમાં આપણે 4 કલાક જ જવા દઈએ આપણે અડદમાં. એમાં બહુ ખાસ બૂમ પાણીની જરૂર નથી, પણ તુવેર આપણે પાસે તો વાવી હતી એ થોડીક નાની છે. બાકી અડદ મસ્ત છે, તમે જુઓ અહીંથી દેખાય. એટલે હવે આજનું કામ આપણું ફાઇનલ થઈ ગયું પૂરું. હવે કાલે પાછા આપણે કંઈક નવો વિષય છે તો તમારી સાથે મુલાકાત કરીએ આપણે. બાકી આજના વિડીયોમાં એટલું જ. તો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયો તમે લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાકી કાંઈ નહીં બીજું. ચાલો તો કાલે પાછા મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.